પરીક્ષા લીધી નથી, કછું ના પરીક્ષા, જૂઠ બોલે છે સાહેબ. અને તમે જોજો આ જીવનમાં આ કથા મારી તમારે જે યાદ રાખજો, 7 દિવસમાં એક પ્રસંગ એવો આવશે કે જે મારા તમારા વીતતો હશે. આ આપણી પોતાની કથા છે, આ હરીસો છે સાહેબ. 7 દિવસમાં હરીસો બતાવશે કે આપણે રામ જેવા છીએ કે રાવણ જેવા, આપણે શૂરપંખા જેવા છીએ કે આપણે સીતાજી જેવા. સાહેબ હરીસો છે રામચરિતમાનસ, મારી તમારી કથા છે. આ સતી જૂઠ બોલે, કછું ના પરીક્ષા લીધી ગોસાઈ. અને એક જૂઠ સાહેબ સંતો કહે છે બીજા અનેક જૂઠને આમંત્રણ આપે છે. શટનું એક બોતાનું ઉલટું દેવામાં આવે તો બધા જ બોતાનો ઉલટા જ પડે છે. એક ખોટું બોલે એની પાછળ સાંકળ લાગે છે. એક જગ્યાએ કથા ચાલતી હતી, એક ખોટું કેટલા ખોટાના આમંત્રણ આપણે સાંભળજો. એમાં એ મહારાજ કથા કરે, પણ એ મહારાજની તમાકુ ખાવાની ટેવ. તમાકુ ખાય ચાલુ કથાએ, અને તમે જાણો તમાકુ ખાય એટલે મોઢામાંથી બોલો પછી પ્રવાહી નીકળે. એટલે કથા ચાલુ અને મોઢામાંથી થોડું થોડું પ્રવાહી નીકળે. એટલે મંડપમાં વાત થવા મળી, બાપજી કથા બહુ સારી કરે પણ આ વસ્તુ થોડી બરાબર ન ગણાય, એમ નિયમ વિરુદ્ધ ગણાય. એટલે આ વાત ધીમે ધીમે બાપજીના ઉતારે પહોંચી. એટલે બાપજીએ વિચાર કર્યો કે વાત સાચી છે પણ હવે કાંઈક તો વાળવું ને. બીજેથી કથા ચાલતી હતી એટલે બાપજી કથામાં કહે કે ભાઈ જ્યારે હૃદયથી કથા કરો ને ત્યારે મોઢામાંથી ગંગાજીનો પ્રવેશ થાય છે, પ્રગટ થાય છે ગંગાજી. ગંગાજી મુખમાંથી નીકળે ત્યારે સમજો કે કથા હૃદયથી તમે ગાઓ છો. મંડપમાં બેઠેલા શ્રદ્ધાળુ લોકોએ વાત માની લીધી કે ભાઈ વાત સાચી છે, હૃદયથી કથા કરે તો ગંગાજી મુખમાંથી અમારે તો કોઈ દી નીકળી નથી, કદાચ બાકી દાદાને નીકળીએ છે. એટલે શ્રદ્ધાળુ લોકોએ માની લીધી. પણ એક વ્યક્તિએ વિચાર કર્યો કે આ વાત કાંઈ બહુ મગજમાં લાગતી નથી. એટલે એ વ્યક્તિ મંડપમાંથી ઉભો થઈને એના ઘરે ગયો. ઘરે જઈને થોડી વાર પછી કાગળમાં એટલો પાવડર જેવું બાંધીને આવ્યો. બાપજી જેવા નીચે ઉતર્યા કે બાપજી લો પ્રસાદ. પ્રસાદની ના કેમ પાડવી, કોઈ બી ભગવાન નો હોય. એટલે બાપજી કે નહીં કે તમે મોઢું ખોલો, હું પ્રસાદ તમને. બાપજીએ મોઢું ખોલ્યું એટલે એને એટલે બાપજી કે આ ક્યાં ભગવાનનો પ્રસાદ છે, આનો સ્વાદ કેવો વિચિત્ર છે આવું. એ કે બાપજી એમાં એવું છે કે 4 વર્ષ પહેલા મારા પિતાજી ગુજરી ગયા, હરિદ્વાર જવાનો કઈ બહુ મોકો મળતો નથી. આ હાડકાને વાટી ભૂકો કરી મેં તો ગંગાજીમાં ન્યા ક્યાં જાવ, અહીંયા ઘર બેઠા ગંગા. કછું ન પરીક્ષા લીધી ગોસાઈ, કછું ના પરીક્ષા